એક વહુ રોવા મળ્યા ઘરે આવીને. તેને હાહુ બિચારા ડાયા. હાહુ કે બેટા હું થયું? મને રોઈ લેવા. નહીં હું છું બેટા કે મને પેલા એ કયો સાસુબા મારા ડોળા ભેંસ જેવા છે? નહીં બેટા નહીં. તારા તો મને એ કયો હું વાંદરી લાગુ છું? નહીં બેટા આવું તને કોણે કીધું? હવે મને એ કયો હું કોઈની આગાપાછી કરું છું? કે નહીં બેટા કોઈ દી નહીં. મને બીજું એ કયો મારો સ્વભાવ હું કૂતરી જેવો છે? નહીં બેટા એવું કોઈ દી નહીં. તને આવું કોણે કીધું? તો કેમ શેરીમાં કે અસલ એની હાહુ જેવી છે એમ. પહેલી વાર બધા આવતું હોય ને તો હા આ મોબાઈલમાં જોયું હતું. મોબાઈલ છે. આજ હું તમને દાંત જ કટાવવાનો છે. બીજી વાત કહું, સવારમાં બધા 8:30 વાગે ફરજિયાત આવી જજો કથામાં. પૂછે દાદા 8:30 આવી જશે. 8:30 કહું છું એ માટે એક્ઝેક્ટ 9 વાગે લગભગ પૂછે મોરારી બાપુ પધારવાના છે. હા વિશ્વની આનાથી મોટી વ્યાસપીઠ કઈ હોય દાદા? ધન્ય છે આંગણા બધા. મને હું બહુ રાજી થાઉં મારા આવું જેના ઘરે કાર્ય થતું હોય. તમે કદાચ હું એમ કરોડપતિ બનો. કનકેશ્વરી કન્સ્ટ્રક્શન ખૂબ સારું કમાય છે. ભગવતીને પ્રાર્થના કરું માયની સડતી કહે ને દ્વારકાધીશ 1000 ગણું એને દેજે જેથી કરીને આવા કાર્યો થાય. એ તો હોય જ પણ તમારા ઘરે આવા કાર્ય કરો ને સાહેબ. આ કોન્ટ્રાક્ટ મને બહુ ગમે છે. 7 દિવસનો જે કોન્ટ્રાક્ટ આગળ ભાઈ મને કહેતા હતા મને બહુ દાંત આવ્યો. શું કહેતા હતા દાદા? એ કે આમાં કોણ રસોઈ અને કોણ લાઇટ વાળો મને કઈ ખબર જ નથી. લાઇટ વાળાને રસોઈનું કામ અપાઈ જાય છે, રસોઈ વાળાને લાઇટ વાળાનું. બસ બેફામ જ રહેવાનું યાર. આવો ભાવ આવે ને આવું આજ નો થાય ક્યારે? આંખનું કાજળ ગાલે ઘાઈ જાય સાહેબ. આ હરખ પગના ઝાંઝર ડોકમાં પહેરાઈ જાય. યસ આ હરખ. કોકના છોકરાને મારવા મળે રોતું હોય ને શાનો રે પણ તારો નથી. તારો તો એ ઓલી કર રમે કોકનો તળેલા દે. માનભા ગઢવીને બધા નાટક જોવા ગયેલા. ભીખુદાનભાઈ વાત કરી એકલા બેઠા ને ત્યારે હવાઈના સ્ટેજ ઉપર આવી કઈ વાત ન કરાય બહુ પણ કહી દઉં. એ કે નાટક જોવા ગયા ત્યારે તો નાટક હતું, ફિલ્મ નહોતા બહુ. નાટક ત્યારે એ સમયમાં તેમાં બરોબર શેઠ સગાડશા નાટક અને શેલૈયાનું હાલરડું આવે તારે હાલરડે પડી હડતાલ. શેલૈયાને ખાંડવાનો પ્રસંગ અને માનભાઈને એની વાંહે 4થી લાઈનમાં એક છોકરો તળેલે સડ્યો સાંભળવા દે નહીં. બોલી બેન કે મૂંગો બહાર તળે. પછી નો રહેવાનું માનભાઈ ઊભા થયા. નાટક હાલતું થયું ને એને કીધું હા સંગાવતી બેન શેલૈયાને છૂટો કરી ગયો. હા શેલૈયાને છૂટો કરી ગયો ખાંડવા જેવો જો અહીંયા છે એમ કરીને ઓલો છોકરો દેખાડ્યો કે આને ખાંડી નાખો. તો અમે તો હઈ કે શેલૈયાને જોઈએ કે ભગવાન રામ એમ કહે છે કેવટ આ કાથરોટની વાતમાંથી નીકળ્યું. બહેનો બધાને આપ બધાને ખબર હોય બાપુ બધી રસોઈ ચોપડીમાં જોઈને શીખી શકાય. હવે તો ટીવીમાં આવે મોબાઈલમાં આવે રસોઈ બધી શીખવાની. પણ 2 વસ્તુ જોઈને ન શીખી શકાય. એક રોટલો ને બીજી લાપસી. એ તો જેની માને આવડતું હોય ને એની જ દીકરીને આવડે, બીજા ન આવડે. ભલામાં લાપસી ઉપર ખબર પડી જાય કે કેવા ખાનદાનમાંથી દીકરી આવે છે. એના હાથની લાપસી થાય. અને બાબુ પરંપરા તો જુઓ દીવડો ન્યાલી લાવે. હવે તો ઠીક છે બધું. દીવડો ન્યાલી લાવે. એ દીવડે સુલો હંધુકાતો હતો. કપાસિયા મૂક્યા હોય ન્યાલી. હું કામ મારા બાપના ઘરેલી જોત લઈને આવીશું. એ સુલો ભારી જ રાખતા. અમે બીડીયું પીતા એમાં જ શીખ્યા. બાકહ કેવા બાપુ. બાબા કહે આ બીડી જગવતા બીડું જગવતા એમ નહીં. એ અમારા બાબા એવા એટલે આપણે બીડી પછી સુલામાં હંધું કે ત્યાં બીડી જગવીને રસ્તે બોલે ઘૂંટ મારતો આવતો હતો રસ્તે. બસ આમ જ શીખ્યા અમે. વડીલોની આળે અમને બંધાણ ગળ્યા. જો કાથરોટ લાવે છે લાકડાની કાથરોટ. કેવટની કેટલી હોશિયારી છે કે આમાં હું પગ ધોઈ ને ભગવાનના તો લાકડું થોડું પાણી ચૂહી જાય એમાં ભગવાનની રજ આવી જશે અને પછી કાયમ એની જ રજમાં મારી રસોઈ બનશે. કાથરોટ લાવ્યા. હવે કાથરોટનું તળિયું ટૂંકું હોય ગોળ.
કાથરોડ હેઠ કરીને ભગવાન આમ પગ મૂક્યા તો કાથરોડ મળી ડગમગ થવા. અને અખિલ બ્રહ્માંડનો માલિક કેવટને કે કેવટ હું પડી જાય હો. પડી જાય કીધું ને તો ઓલો કેવટ શું બોલ્યો ખબર? એક કામ કરો, બે હાથે મારું માથું પકડી રાખો. ભગવાન રામે બે હાથે આમ કેવટનું માથું પકડ્યું. ભગવાનના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાનના ચરણમાં. આ ચિત્ર જોયું, માં જાનકીએ જોયું, લક્ષ્મણે જોયું, હામ હામ જોયું. આ લક્ષ્મણ અને માં જાનકીએ. અને બાપુ ત્રીજી નજર ભેગી થઈ. રોજ બે નજર ભેગી થતી હોય. આ ત્રિવેણી સંગમ છે નજરમાં, એમાં રામની નજર માથે પડી. માં જાનકી હસ્યા થોડી, મરી ગયા. ઈશારો કર્યો, લખન મારા બાપે મને દાનમાં દીધી ને અખિલ બ્રહ્માંડના માલિકને, તો એક જ અંગૂઠો ધોવાનો અવસર મળ્યો મારા પિતાને. અને તમે શેષ નારાયણ મટી અવતાર ધારણ કરો, એના ભાઈ બનો, તોય સેવામાં એક જ પગ એના તમારા ભાગમાં આવ્યો. હું એની અર્ધાંગના બની તોય મારા ભાગમાં એક જ પગ સેવામાં આવ્યો. આ કેવટે હું પુણ્ય કર્યા હશે કે આજ બે આ પગની સેવા એકલો કેવટ લઈ રહ્યો છે. આ મુસ્કાન હતી. સીતાઈ છે મોટું મરકું ખાલી. આ ત્રણને જ ખબર પડ્યો, કેવટને ખબર ન પડે કે મારે દાંત કાઢ્યા. આને મુસ્કાન કહેવાય. માર્કેટમાં હવે યાદ આવ્યું તો કહું, એટલે માતાજીએ દાંત કેટલા કાઢ્યા હતા, માતાજી હસ્યા હતા કેટલું, એનો એક નાનો દાખલો દઉં. રૂપક બહુ સરસ યાદ આવ્યું. હાજનું ટાણું બરોબર ભગવાન સૂર્યનારાયણ એમ કહેવાય કે રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી. ધીરે 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 એમ કહેવાય વરુણ છે એ પોતાના ઘોડાના ધીરે ધીરે લગામું ઢીલી કરતો જાય છે. ભગવાન નારાયણ એમ કહેવાય રણાદેને ઓરડે જવાનું ટાણું થયું. સંધ્યા ભગવી ધીરે 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 ભગવી ઓઢણી ઉઠવાનું ટાણું છે. અને એવે ટાણે બાપુ એક ભમરો ગુંજન કરતો 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 એમ કહેવાય સરોવર કાંઠે નીકળવું. અને એમાં બરોબર કમળ ખીલ્યું છે. અને કમળની અંદર ભમરાને રસ પીવા માટે, રસ સૂંચવા માટે એ કમળમાં દાખલ થવું. જેવું ભમરાને દાખલ થવું, અહીંયા સૂર્યનારાયણ અસ્ત થવું, કમળનું ભીડાવું અને ભમરાનું બંધ થઈ જાય. કમળમાં ભમરો બંધ થઈ ગયો. ઘણી તાકાત કરે છે ભમરાથી. એમ કહેવાય કમળની પાંખડીઓ ખુલતી નથી. હાંજ પડી, વાળું વખત ગયો, અડધીક રાત થઈ. અને અડધીક રાતને ટાણે રાહ જોઈ જોઈને ભમરી ઘેરે થાકી. ઘણી ભમરીઓ બિચારીઓ રાહ જોવે છે. એક ભાઈ બાપુ મને હમણાં પૂછ્યું હતું, મને કે આ વરરાજો થાય એને એટલા ઘરેણા હું કામ પહેરાવે, એને ઘોડા ઉપર હું કામ બેહાડે, એના ગીત હું કામ ગાય, અને શેરીમાં એમ ઘોડા ઉપર આગળ બેન્ડ વાજા ઢોલ હું કામ વગાડે. મેં કીધું એ હાટું એને ભાન થવી જોવે કે આ હેરીએ મારા હામૈયા નીકળ્યા હતા, હવે અહીંયા કોથળી પીને મારે ન નીકળાય. અહીંયા મારા નામના ગીત ગવાણા હતા હેરીમાં, જેથી કરીને હેરી ભોઠી ન પડે છે. ભમરી અડધીક રાત સુધી રાહ જોઈ. અરે મારો ધણી ક્યાં ગયો હશે? અને અડધીક રાત સાંડ્યા પછી એમ કહેવાય ભમરીને ન્યાલી નીકળવું ઘરેથી ધણીને ગોતવા માટે. અને એમ કહેવાય ભમરી તે ફરતી ફરતી એને સરોવર કાંઠે આવવું. અને એમાં એક કમળની અંદર બંધ કમળમાં લી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. ભમરીએ નક્કી કરી લીધું કે નક્કી એમાં મારો ધણી હોવો જોઈએ. એ કમળની પાંખડી ઉપર લાડુ મડી મારવા, લાડુ ઉપર લાડુ મડી મારવા. પણ ભમરીની લાડુની કમળને અસર થાય નહીં. અંતે થાકીને ભમરીને સરોવરને કાંઠે બેસવું. અને ભગવાન નારાયણ એક ચક્રીય રથને લઈ નવખંડ ધરતીને ઉજાળવા માટે નીકળવું. અને ફરીવાર એમ કહેવાય વરુણે પોતાના ઘોડા હાબદા કર્યા. અને ભગવાન ઉદ્યાસળને ઓરડેલી એક ચક્રીય રથને લઈ નવખંડ ધરતીને ઉજાળવા માટે ભગવાન ભાસ્કર નીકળ્યા. અને હોનાના પછેડાનો ધરતી ઉપર ઘા કર્યો, સાણા કરતો. અને એમાંનું એક કિરણ ઈ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, ભમરાને નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ બાપુ બન્યું એવું જળાપ. એમ કહેવાય કે ગુંજન હાટું જ વાટે બેઠેલો કે આમાં કાંઈક છે, બહાર નીકળે ને ઝપટ કરું. જેવું એમ કહેવાય કમળમાં લી ભમરાને બહાર નીકળવું. અને કાળે મોઢામાં લીધો, જળાપે મોઢામાં લીધો ભમરાને. ભમરીનું જોવું, આખી રાતની થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરી, હાય હાય હમણાં કાળ બુખો મારા ધડીને મારી નાખશે. એ તમામ તાકાત ભેગી કરી અને એક લાળ વધીથી એમ કહેવાય તમામ તાકાત ભેગી કરી એને જળહાપના ખોપરા ઉપર ભમરીને લાળનો ફટકાર મારવો. એ ભમરીના લાળના વેદનાથી કમળના
માલી પકડેલા ભમરો, અને એ ભમરો જેના મોઢામાં હતો એ જળહાપનું મોઢું ઉઘડવું અને મોતના મોઢામાં ભમરાને ચટકવું.